વલસાડ જિલ્લાના ખેડૂતો દ્વારા આજરોજ વલસાડ કલેક્ટર કચેરી ખાતેથી લોકો આવ્યા અને કેરીના પાકમાં જે લોકોનું નુકસાન થઈ રહ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી એને લઈને એક આવેદનપત્ર એમણે અધિક કલેક્ટર શ્રીમતી અનસુયાબેન ઝાને આપ્યું છે, ત્યારે એમની સાથે વાત કરીશું. મેમ, જણાવશો કે ભારતીય કિસાન સંઘ વલસાડ જિલ્લા દ્વારા આજરોજ જે આવેદનપત્ર અપાયું છે અને જે રજૂઆતો કરાઈ છે, શું કહેશો આ બાબતે? એ લોકોની જેન્યુન એક રજૂઆત એવી છે કે કિસાન સંઘ દ્વારા કે છેલ્લા 3 વર્ષથી વલસાડ જિલ્લામાં જે કેરીનો પાક થાય છે એ ખૂબ જ નુકસાનદાયક રહે છે. એમને જે ઇન્વેસ્ટ કર્યા હોય છે નાણાં, એનું પણ એમને પૂરું વળતર સુદ્ધા મળતું નથી. એટલે સરકારશ્રીએ આના પર વિચારે અને એ લોકોને કમ્પેન્સેશન મળે એવી એ લોકોની એક રજૂઆત હતી. સાથે સાથે બીજા પણ 2-3 પ્રશ્નો એમને કીધા કે બાગાયત છે એને વીમા યોજનામાં સમાવિષ્ટ કરવામાં આવેલું નથી, જેના કારણે જ્યારે કેરીનો કે ચીકુનો પાક નિષ્ફળ જાય ત્યારે એમને કોઈપણ જાતનો વીમો મળવાપાત્ર રહેતો નથી. એક આ પ્રશ્ન એમનો એ પણ હતો. ત્રીજો એમનો પ્રશ્ન એ પણ હતો કે જે ઈંટના ભઠ્ઠાઓ છે, જે લોકો કેમિકલનો ઉપયોગ કરે છે, પ્લાસ્ટિક અને રબરને બાળે છે, જેના કારણે પોલ્યુશનમાં વધારો થાય છે. અને આ પોલ્યુશનના કારણે આસપાસની તમામ વાડીઓ કે જેમાં કેરીનો મોર હોય તે ખરી પડે છે. આ વર્ષે મોર ફ્લાવરિંગ ખૂબ જ થયું છે, પણ કેરીનું પ્રોડક્શન ખૂબ જ ઓછું છે. એ આ બધા પોલ્યુશનના કારણે હોઈ શકે. સાથે સાથે કેમિકલમાં જે 2,4-D રાઉન્ડઅપ દવાઓ બનાવે છે કે જે નિંદામણના નાશ કરવા માટે ઉપયોગી છે. આવી જે કેમિકલ બનાવતી ફેક્ટરી છે, આ દવાઓ જે બનાવે છે, એ લોકો મોડી રાતે જીપીસીબીના નિયમોનું ઉલ્લંઘન કરી પોલ્યુશનના અને મોડી રાત્રે એનો હવામાં છોડી દેતા હોય છે ગેસ ફોર્મ, જેના કારણે પણ આસપાસના તમામ જે બાગાયત છે, એમના આંબાઓ છે અથવા તો ચીકુ છે, એ તમામને નુકસાન ખૂબ જ થાય છે. અને જેના કારણે એ લોકોની હાલત બહુ ખરાબ છે, જેથી એમને પોતાની લાગણી સરકારમાં પહોંચાડવા માટે આજે આવેદન આપ્યું છે. વલસાડ જિલ્લા કિસાન સંઘ દ્વારા કેરીના પાકને જે નુકસાન થયું છે એને લઈને આજરોજ કલેક્ટર કચેરી ખાતે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. અધિક કલેક્ટર અનસુયાબેન ઝા સાથે આપણે વાત કરી, ત્યારે વાત કરીશું ખેડૂતો સાથે. શું નામ છે તમારું? શશિકાંત પટેલ. હું વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘ પ્રમુખ છું. આજે અમે બધા ખેડૂતો જે કેરીના પાકને છેલ્લા 3 વર્ષથી નુકસાની જઈ રહી છે અને આ નુકસાન થઈ રહ્યું છે તેમ છતાં કોઈ પણ પ્રકારનું વળતર ખેડૂતોને મળી નથી રહ્યું, અને એટલા માટે આ જે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા, અને અમારે આરડીસીને અમે આવેદનપત્ર આપ્યું અને એમણે ઘણો સારો જ રિસ્પોન્સ આપ્યો છે. અને અમે એવી આશા રાખીએ છીએ કે ચાલુ વર્ષ દરમિયાન ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે છેલ્લા 3 વર્ષથી, તેમાં ચાલુ વર્ષે માંડ 10 થી 15% પાક છે, તો ખેડૂતોને જો આ વળતર નહીં મળે તો એને બહુ જ મોટો આર્થિક ફટકો પડવાનો છે. અને એટલા માટે અમે અપેક્ષા રાખીએ છીએ કે આ વર્ષે ખેડૂતોને યોગ્ય વળતર મળે અને એઓ થોડા પગભર થાય. શશીભાઈ, અમને જણાવશો કે આ જે પાકને નુકસાન થાય છે એની પાછળ મુખ્ય કયા કયા પરિબળો જવાબદાર છે? કેમ કે ફ્લાવરિંગ પણ જે રીતના થયું હતું અને પણ કહીએ કે કળીઓ નહોતી આવી, તો શું રીઝન છે? દર વર્ષે કેમ આવી રીતના થાય છે? સરકારની જે નીતિ છે તે એવી છે કે ગામડે ગામડે ઉદ્યોગો ઊભા કરી રહ્યા છે. હવે જે ગામડે ઉદ્યોગો ઊભા કરી રહ્યા છે એ ઉપરાંત વાપી, સરીગામ અને અતુલ, એ 3 ઉદ્યોગો એવા છે કે મોટી માત્રામાં હવામાં પ્રદૂષણ ફેલાવે છે. તમે ખાસ કરીને જો સરીગામ, વાપી કે બીજા વિસ્તારોમાં જાઓ તો રાત્રે તમને ધુમાડાના ગોટે ગોટા દેખાય, અને એ છે તે કેમિકલ સાથેનું જે એ હોય, ગેસ હોય, એ બધો છોડી રહ્યા છે. અને એ ગેસ સવારના જે ઝાકળ સાથે એસિડ રેન રૂપે પાછો જમીન પર આવે છે, અને એને લીધે શું થાય છે કે જે ફ્લાવરિંગ હોય એ બળી જવા પામે છે. ખાસ તો એ એક મોટો મુદ્દો છે, અને એ મુદ્દા બાબતે કોઈ પણ આજ સુધી ધ્યાન નથી આપી રહ્યું. જીપીસીબી કે જેનું કાર્ય એ છે કે આ બધી વસ્તુ જોવાની અને કંટ્રોલ કરવાની, એ જીપીસીબી આજ સુધી કોઈ કામ કરતું એવું દેખાતું જ નથી. અન્યથા આટલો બધો જે ગેસિયસ હવામાં જે ગેસ ફેલાઈ રહ્યો છે એ તો અટકી શકે છે. આ ઉપરાંત કેટલાક ગામોમાં ઉદ્યોગો આવે છે અને એ ઉદ્યોગો પોતાનું પ્રદૂષિત પાણી સીધું જમીનમાં ખાલવી રહ્યા છે, તો એ પણ બંધ થવું જોઈએ. આજે તમે જુઓ તો વાપીની આસપાસના તમામ ગામો, સરીગામની આસપાસના તમામ ગામો, આ બધા ગામોમાં પાણી પીવાલાયક રહ્યું નથી. ઉંબરગામના કેટલાક વિસ્તારોમાં હમણાં તળગામ કરીને એક ગામ છે, ત્યાં એક ફેક્ટરી આવી છે વેસ્ટર્ન રેફ્રિજરેટર,
એ લોકો આલ્કલાઇન પાણી છોડે છે અને ત્યાંના બોરના પાણી પણ ખરાબ થઈ ગયા છે. તેમ છતાં જે જીપીસીબીએ આ કામ જે કરવું જોઈએ અને અટકાવવું જોઈએ તે નથી અટકાવી અને આ વસ્તુ વધતી જ જવાની અને આવનારા દિવસોમાં ખેડૂતોએ પોતાની ખેતી છોડવાનો ફરજ પડશે એવું અમને તો જણાઈ રહ્યું છે. શશીભાઈ, ખેતી પ્રધાન દેશ છે આપણો અને ખેડૂતોને જે રીતના મહત્વ આપવામાં આવી રહ્યું છે કે ખેડૂતો છે, આપણે છે, બધી મોટી મોટી વાતો થાય છે. આગામી દિવસોમાં જો તમારી આ જે રજૂઆતો છે એના પર કોઈ પણ ચોક્કસ નિરાકરણ ન આવે તો આપ સૌ દ્વારા શું પગલાં લેવાશે? ભારતીય કિસાન સંઘ છેલ્લા કેટલાક સમયથી એવું વિચારી રહ્યું છે કે આ જે તંત્ર છે જે ઘોર ઊંઘમાં ઊંઘી રહ્યું છે, એમ કહું તો ખોટું નથી, એને અમારે જગાડવા માટે રેલી કે બીજા કોઈ પ્રોગ્રામો આપવાની ફરજ પડશે. આ એકમાત્ર મુદ્દો નથી. આજે જમીન રીસર્વે માટે અમે છેલ્લા લગભગ એમ માનો ને 8 કે 9 વર્ષથી પાછળ પડી રહ્યા છે. 1918માં પણ અમે એ બાબતે બહુ મોટી રેલી કાઢેલી, પણ આજ સુધી હજી એનો પણ નિરાકરણ નથી આવ્યું અને એ એટલો મોટો મુદ્દો છે કે કદાચ ભવિષ્યમાં આવનારી પેઢી ના માથા ફૂટે એકમેક આ જમીનની લડાઈ બાબતે, એવું પણ છે. અને દુઃખની વાત તો એ છે કે અમારા ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ વલસાડ જિલ્લાના આ બાબતે ઘોર ઊંઘમાં ઊંઘી રહ્યા છે કે પછી એમને ખબર છે તેમ છતાં પણ કોઈ જાતની રજૂઆત નથી કરી રહ્યા અને એની અસર પણ દેખાશે આવતા સમયમાં. જી, તો આ હતા ખેડૂતોને એમની જે વાત છે. આજે ભારત મેં આગળ બી કીધું તેમ કે ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂતો છે તો આપણે છે, આ વાત તો સૌ કોઈ સ્વીકારવી જ પડશે. ત્યારે શા માટે, જ્યારે એમણે પણ વાત કરી કે 2018માં મોટી રેલી કાઢી હતી, અનેક વખત રજૂઆતો કરી છે, શા માટે ખેડૂતોએ આ રીતના પોતાની માંગ માટે આવવું જોઈએ? ત્યારે આગામી દિવસોમાં સરકાર દ્વારા શું પગલાં લેવાય છે એ આપણે જોવું રહ્યું. દિશા દેસાઈ, સત્ય ન્યૂઝ, વલસાડ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. satyade.com આઝાદી સમાચારોની.